નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજની આપણી પહેલી વાનગીનું નામ છે ચકરી અને બીજી વાનગીનું નામ છે મગની દાળનું ખીચું. હવે જે આપણે પહેલી વાનગી બનાવી રહ્યા છે ચકરી, એક એવી વાનગી કે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય તો ફરસાણનું નામ આવે ત્યારે સૌથી પહેલાં જો કોઈ વાનગી યાદ આવે તો એ હોય ચકરી. એકદમ ક્રિસ્પી એવી આપણી આજની આ વાનગી આપના માટે બનવા જઈ રહી છે. તો ચાલો આ કુરકુરી વાનગી ક્રિસ્પી ચકરી એની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર શિલ્પાબેન આપણી સાથે છે. શિલ્પાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. તો આજે તમે મસ્ત મજાની ચકરી બનાવવા જઈ રહ્યા છો, તો એના આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. આજે આપણે ચોખાના લોટની ચકરી બનાવીએ છીએ. તો એક બાઉલ ચોખાનો લોટ જોશે, અડધો વાડકી આપણે ઘઉંનો લોટ. ઘણા એની અંદર રવો, મેંદો બધું નાખતો, આપણે ઘઉંનો લોટ નાખી બધું. આ એકલા મરચાં છે, લીલા મરચાંને વાટી દીધા છે. દહીં જોશે અને મોણ માટે આપણે બટર લઈએ છીએ. અજમો છે, જીરું છે અને તલ અને બેઝિક મસાલો. ઠીક છે. સૌપ્રથમ તો આપણે પહેલાં લોટ બાંધી દઈશું. તો આપણે અહીંથી એક વાડકી ચોખાનો લોટ હોય ને, તો અડધી વાડકી જેટલો આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. હવે આપણે આની અંદર બટર એડ કરવાનું છે. મોણમાં આપણે બટર જ છે એટલે 2 ચમચી જેટલું બટર લઈ લઈશું આપણે. અને જરૂર પડશે તો બીજું એડ કરશું આપણે, પણ અત્યારે 2 ચમચી જેટલું લઈ લઈએ છીએ. અને 1 ચમચી જેટલા લીલા મરચાં. આની અંદર બીજું કશું ના એડ કરશો. જો આદુને એવું એડ કરશો ને તો થોડોક ટાઈમમાં જે વાસ મારશે પછી. અને હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલું હળદર, સ્વાદ મુજબ મીઠું, કેમ કે આપણે બટરમાં પણ મીઠું છે, સોલ્ટ લીધું છે આપણે એટલે. પછી 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલું જીરું આખું, અને થોડો અજમો આપણે હાથેથી મસળીને 1 ચમચી જેટલો એ તો મસળીને કરવાનો છે એટલે એની ફ્લેવર બેસી જાય. અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. મોણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ચકરીમાં. મુઠ્ઠી પડતું મોણ હોય છે ને તો ચકરી એકદમ સોફ્ટ થશે અને ક્રિસ્પી થશે. સરસ. તો શિલ્પાબેન, જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે પણ આપણે એ પ્રકારની ચકરી બનાવી શકીએ? રાજગરાના લોટથી તમે બનાવી શકો. રાજગરાના લોટથી ઘણી બધી આઈટમ બને. ફૂલવડી બને છે, પાત્રા પણ બને છે, એ બધી આઈટમ આપણે બને છે. અને હવે તો પેલો બીજો લોટ મળતો થઈ ગયો છે ને મિક્સ, એનાથી તો ઘણી બધી આઈટમો બને છે. તો તમે બનાવી શકો. ખાલી એક અજમો ખાલી નહીં નાખવાનો, બરાબર. જો આપણે મોણ સરસ છે ને, એ તે મુઠ્ઠી પડતું છે, તો હવે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું એની અંદર. અને જરૂર મુજબ પાણી એડ કરી દઈશું. થોડું પાણી નાખશું, કેમ કે આપણે દહીં પણ એડ કર્યું છે ને એટલે. એકદમ ઢીલો લોટ નથી કરી દેવાનો, થોડો કઠણ રહે ને એવી રીતે. તો આપણે હવે લોટ બંધાઈ ગયો છે. અને હવે આને 5 થી 7 મિનિટ આપણે થોડી વાર એને પલળવા દઈશું, જેથી આપણે બધા મસાલા છે ને એ લોટની અંદર ભળી જાય. આપણે આને ઢાંકી અને પલળવા દઈશું થોડી વાર. તો આપણે 5-7 મિનિટ જેવું થઈ ગયું છે. તો લોટ જોઈ લઈએ. તો સરસ આપણો લોટ પલળી ગયો છે. તો હવે આપણે એને આ સંચો આવી રીતે આવે છે ને સેવ પાડવાનો, એમાં આપણે સ્ટાર ચકરીની જે જાળી હોય ને એ લઈ અને એને મેં તેલથી ગ્રીસ કરી રાખ્યું છે. અને હવે આપણે લોટ એની અંદર મૂકી દઈશું.
અને હવે આપણે એક ડીશમાં ચકરી પાડી દઈશું પહેલાં. અને તેલ ગરમ કરવા પણ આપણે મૂકી દીધું છે. તેલ વધારે ગરમ હશે ને પછી જ આપણે એની અંદર એડ કરવાની, નતર તો હવે આપણે આ રીતે ચકરી બધી પાડી દઈશું. અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે એને તળવા મૂકી દઈશું. તેલ સરખું ગરમ થવા દેવાનું, પછી જ આપણે એને તળવાની રહેશે. તો આપણે જે બટરનું મોણ નાખ્યું એના કારણે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે. આમાં ઘીનું મોણ પણ તમે નાખી શકો, પણ બટરથી એકદમ ક્રિસ્પી બટર ચકરી થશે. હવે આપણે આને ચડવા દઈશું અને એકદમ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળશું. ઓકે. તમે આ ચોખાની બનાવી ને એની જગ્યાએ તમે ઘઉંની પણ બાફીને ઘઉંનો લોટની બહુ એક તો એમાં મોણની જરૂર પડતી નથી અને એકદમ સોફ્ટ થાય કે જે પેલા દાંત વગરના દાદાબા હોય ને એ ખાઈ શકે એટલી સોફ્ટ થાય છે, બહુ સરસ થાય. આપણે ચકરીને પલટાઈ દઈશું હવે. અને હવે આ રીતે ગોલ્ડન કલરની એકદમ થઈ જાય ને ત્યાં સુધી તળી દઈશું. હા, તો આપણી ચકરી તળાઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે ચકરી. વાહ, થેન્ક યુ સો મચ શિલ્પાબેન, આપણી ક્રિસ્પી ચકરી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, એકદમ કરકરો અને ક્રિસ્પી ટેસ્ટ તમને આવવાનો છે અને આપણે મોઢામાં મૂકીએ અને એનો જે ક્રંચ હોય ને એ ખાવાની ખરેખર મજા આવે. તો દર્શક મિત્રો, હજી બીજી વાનગી આપના માટે જે બનવા જઈ રહી છે તેનું નામ છે મગનું ખીચું. તો ચાલો બ્રેક બાદ એ વાનગીની પણ શરૂઆત કરીએ અને શીખીએ. ચોખાના લોટની ચકરી બનાવવાની સામગ્રી: ચોખાનો લોટ, ઘઉંનો લોટ, અજમો, હિંગ, લીલા મરચાં, તલ, બટર, પાણી, તેલ, મીઠું, હળદર.